क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર ને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9 માં આજે વાત કરવી છે કે સિસ્ટમમાં એરર ક્યાં છે। મારા હોલ ટિકિટ નંબર જે પ્રમાણે જોઈ શકો એ પ્રમાણે 531 નંબર હતા અને જ્યારે મારા હાથમાં હોલ OMR સીટ 831 નંબર, મતલબમાં વચ્ચેથી 300 નંબરનો ગેપ હતો। 12:30 થી પેપર કરીને 2 વાગ્યા સુધીનું પેપર હોય। ઓબ્વિયસલી અમે ખાસી રાહ જોઈ તો એનું સોલ્યુશન આવ્યું નહીં, પછી છેલ્લે અમે મીડિયાનો સહારો લીધો। 1.5 લાખ ઉમેદવારો જ્યારે આ પરીક્ષા આપી છે ત્યારે 2 સેન્ટરોની અંદર આ વિસંગતતાઓ જે સામે આવી છે તેમાં હજી સુધી કોઈ કન્ક્લુઝન ઉપર આવ્યા જ નથી। તમે લોકો આ કે એમાં ભલે કે નંબર અલગ છે, તમે જે તમારા નંબર ઉપર જ એક્ઝામ આપી દો, તમારું રિઝલ્ટ આવી જશે। પણ આ તો મતલબમાં ગેરરીતિ થઈને મારી OMR જ નથી ને હું એક્ઝામ આપું તો રિઝલ્ટ તો બીજા કોઈ નંબરનું આવવાનું છે। 700 થી 800 વિદ્યાર્થીઓના સ્પર્શનો મુદ્દો છે અને 700 થી 800 વિદ્યાર્થીની OMR ઇન્ટરનલી ચેન્જ થઈ છે। હવે આમાં ક્યાંય પણ નોટ એ સિંગલ પર્સન ઉમેદવારની કોઈ ભૂમિકા જ નથી। આ જે ભૂમિકા છે એ સિસ્ટમની ભૂમિકા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું એક આયોજન કરવામાં આવે છે। રવિવારનો દિવસ હતો, ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા કારણ કે તેમને પણ જુનિયર ક્લાર્કમાં ભરતી થવું હતું, તૈયારી કરી હતી અને સેન્ટર પર જેવા પહોંચે છે અને અહીં જ છબરડો સામે આવે છે અને સવાલ ફરી એક વખત ઊભો થાય છે કે સિસ્ટમમાં એરર ક્યાં છે। આમ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એવું હોય કે બીજા કરતાં સારું કરીને આપણે સેન્ટરનું નામ રોશન કરવાનું હોય, પણ અહીં સવાલ એ ઊભો થયો કે સિસ્ટમમાં એરર ક્યાં છે। કારણ કે જે સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સિસ્ટમ ત્યાં ખોરવાઈ ગઈ અને એ સેન્ટર સવાલોના ઘેરામાં આવી ગયું। આખરે એ પરીક્ષા સેન્ટર પર શું થયું હતું એ ઉમેદવારો સાથે આજે વિસ્તારથી ચર્ચા કરવી છે અને એટલા જ માટે આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે એ બંને ઉમેદવાર કે જે પરીક્ષા કેન્દ્રમાં હતા અને સાથે છે એ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, જેમણે આખો આ કાંડ બહાર લાવ્યો। સૌથી પહેલા તમને હું પરિચય કરાવી દઉં બંને ઉમેદવારનો। એક છે નિલેશભાઈ અને બીજા છે જયેશભાઈ। એ બંને પણ પરીક્ષા આપવા માટે આવ્યા હતા કારણ કે તેમને જુનિયર ક્લાર્ક બનવું હતું, કોર્પોરેશનમાં પોતાની સેવા આપવી હતી, પણ સેવાની શરૂઆત થાય તે પહેલાં જ સિસ્ટમમાં ક્યાંક એરર આવી ગઈ અને નિલેશભાઈને એવું થયું કે ક્યાંક લોચા પડી ગયા છે। સૌથી પહેલાં નિલેશભાઈને સવાલ। નિલેશભાઈ, પરીક્ષા કેન્દ્રમાં ગયા, તૈયારી કરી હતી કારણ કે જુનિયર ક્લાર્કની પરીક્ષા એટલે પરીક્ષા જ કહેવાય, પરીક્ષા કોઈ પણ હોય। પરીક્ષા સેન્ટર પર આપ જ્યારે પહોંચ્યા, સમય પરીક્ષાનો 12:30 વાગ્યાનો હતો, પેપર 12:30 વાગે શરૂ થવાનું હતું। આપ જ્યારે પહોંચ્યા પછી શું થયું, આપને કેવી રીતે ખબર પડી કે ક્યાંક સિસ્ટમમાં એરર આવી ગઈ છે? વારે વારે સિસ્ટમમાં એરર બોલવાનો મતલબ એ કે સિસ્ટમમાં એરર છે। નિલેશભાઈ, વિસ્તારથી સમજાવો કે આપની સાથે શું થયું, આપની સાથે અનેક ઉમેદવારો હતા, એમને કેટલી તકલીફોનો સામનો કરવો પડ્યો અને આખરે ગોબાચારી ક્યાં થઈ છે એ ક્યારે ખબર પડી? પ્રમાણે મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અમદાવાદ જુનિયર ક્લાર્કની એક્ઝામમાં ફોર્મ ભરેલું હતું। જે મારો એક્ઝામ સેન્ટર છે જે સરખેજની કુવે શાળામાં વારો આવેલો, અમે ત્યાં 11 વાગે પહોંચી ગયેલા અને અમે તો સૌ પ્રથમ તો પહેલાં અમે અંદર ગયા તો મતલબમાં એ લોકોએ ખાલી અમારા હોલ ટિકિટ અને આધાર કાર્ડ જ ચેક કર્યા છે। બાકી કોઈ મેટલ મતલબમાં કોઈ વિદ્યાર્થી સાહિત્ય લઈ જાય છે કે નથી લઈ જતો એ પ્રોપર કોઈ કે બાયોમેટ્રિક કે કંઈ કરવામાં નથી આવ્યું। એક તો પહેલી આ સિસ્ટમની ખામી છે અને બીજા નંબરમાં આગળ અમે 12:30નો એક્ઝામનો ટાઈમ હતો તો 12:30 વાગે અમને OMR 5 મિનિટની વાર હોય એ પહેલાં મોસ્ટ ઓફલી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં અલોટ થઈ જતી હોય છે, પરંતુ 12:30 વાગવા છતાં પણ અમને જ્યારે OMR આપવામાં ન આવી એટલે અમે બધા વિદ્યાર્થીઓએ સુપરવાઇઝરને કીધું કે મતલબમાં આવી રીતનું કેમ 12:30 વાગી ગયા છે તો અમને તમે કેમ OMR નથી આપતા? તો એવું કીધું અમને ત્યાંથી સુપરવાઇઝરે કે થોડીક કે પ્રોબ્લેમ આવી ગઈ છે, થોડીક વાર શાંતિ રાખો, પણ 5 મિનિટમાં આવી જશે। તો આવી વાર રાહ જોતા પોણો 1 વાગી ગયો।
તો બધા પછી અમારી જેમ બીજા ક્લાસના સ્ટુડન્ટ એ મતલબમાં હોબાળો કરવા માંડી ગયા કે ભાઈ કેમ એટલી વાર લાગે છે, 12:30નો ટાઈમ છે ને તમે 1:45 થયો છતાં પણ તમે આપતા નથી. તો એ લોકોએ ફાઇનલી એવું મતલબમાં કેવું છે કે આવે છે એવું કરી અને 1 વાગ્યાની આજુબાજુમાં સાહેબ અમને OMR શીટ અલોટ કરી છે. જેવી OMR અમે ચેક કરી તો OMR ભરવા માટે થઈને મતલબમાં અમે જ્યારે મતલબમાં અમારી હોલ ટિકિટ હોય, હોલ ટિકિટ સાથે બેઠક ક્રમાંક અને OMR નંબર 2 મેચ થવા જોઈએ. તો જેવા પણ મેચ કરવા ગયા ચેક કરવા ટાણે તો જે મારા હોલ ટિકિટ નંબર જે પ્રમાણે જોઈ શકો એ પ્રમાણે 531 નંબર હતા અને જ્યારે મારા હાથમાં OMR શીટ 831 નંબર, મતલબમાં વચ્ચેથી 300 નંબરનો ગેપ હતો. તો આ વસ્તુનો મેં સુપરવાઇઝરને દર્શાવી આ વસ્તુ કે આવી રીતનું કેમ, એટલે મતલબમાં આવી રીતના અમને ખબર પડી કે આમાં આવી રીતનું છે. તો મેં લોકોએ પછી પ્રિન્સિપલને મતલબ કમ્પ્લેન કરી કે આવી રીતનું કેમ. તો પછી એ લોકોએ અમને મતલબ માઇકમાં એનાઉન્સ કર્યું બધી ક્લાસમાં કે તમે આ લોકો મતલબમાં મિસ્ટેક થઈ છે ત્યાંથી એવું કહે છે કે તમે આ નંબર ઉપર ભરી દો એક્ઝામ, તમારું રિઝલ્ટ આવી જશે. પણ 831 મારા OMR મારા બેઠક ક્રમાંક છે જ નહીં તો હું OMRમાં કેવી રીતના મતલબમાં બિલકુલ ભરી શકું. બિલકુલ. એ OMR શીટ જો તમારી પાસે હોય ઝેરોક્સ કોપી એની, કારણ કે તો આપણે દર્શકોને પણ બતાવીએ કારણ કે એનાથી જ આપને ખ્યાલ આવશે. એ આખું તમે જોઈ રહ્યા છો કે જેની અંદર તેમણે ઉલ્લેખ કર્યો કે તેમનો જે બેઠક ક્રમાંક નંબર છે એ અને OMR શીટ એની અંદર બંનેમાં વિરોધાભાસ જોવા મળતો હતો અને એના જ કારણે સવાલ એ સ્વાભાવિક છે કે કોઈના ઘરનો નંબર હોય 1001 અને પાર્સલ બીજા નંબરના ઘરમાં આવે તો સ્વાભાવિક છે કે લેવાનો જ નથી. એવું પણ યુવરાજસિંહ મને લાગે છે કે આ ઉમેદવારો સાથે પણ આ જ પ્રકારની ઘટના થઈ હશે. પણ જયેશભાઈ આપણી સાથે. જયેશભાઈ, ક્યાંના વતની છો? પરીક્ષા આપવા માટે જ્યારે પહોંચ્યા ત્યારે આપની સાથે શું થયું? આપનું શું આ જ જે સેન્ટર હતું ત્યાં જ આપનો નંબર આવ્યો હતો? ત્યાં જ નંબર હતો મારો. ઓબ્વિયસલી 11:30 વાગે હું અંદર હાલ્યો ગયો હતો સ્કૂલમાં, બરાબર. પછી અમને ઇમ્પ્રોપર ચેકિંગ બી કહેવાય, બરાબર. એના બાદ અમે જેમ 12:30 પેપર ચાલુ થાય એના 5 મિનિટ પહેલાં પેપર અમને આપી દેવામાં આવે, ક્વેશ્ચન પેપર અને સાથે સાથે OMR, જેથી OMR નંબર અને ક્વેશ્ચન પેપરની સાથે અમે મેચ કરી શકીએ. એમ અમે જોયું તો અને એના બદલે 20 મિનિટ બાદ અમને પેપર આપો. મારો સૌથી લાસ્ટ 10મો નંબર હતો જેમાં લેટ આવ્યું હંમેશા પેપર, 15 થી 20 મિનિટ જેવું. એમાં પછી અમે એક વાગ્યા સુધી જેવું અમે રાહ જોઈ. 1 વાગ્યા સુધી બી પેપર અમને OMR જોડે અને ક્વેશ્ચન પેપર જોડે મેચ થયા નહીં. એટલે અમે મેડમને, સુપરવાઇઝર મેડમને વાત કરી કે મેડમ આવો ઇસ્યુ થયો છે તો શું સોલ્યુશન આવે. તો એમણે એમ કીધું કે નીચેથી પેલા સરને બધા આવે છે એમાં તમે એમના જોડે વાત કરો. તો એના બાદ બી અમે 5 મિનિટ સુધી રાહ જોઈ, એમની કંઈ નિરાકરણ આવ્યું નહીં. એટલે પછી અમે આજુબાજુવાળા મેડમ સુપરવાઇઝર જે હતા એમણે એમ કીધું કે થોડીક વાર રાહ જોઈને એક જેવું વાગી ગયો. 1 વાગ્યા પછી અમે બધા ભેગા થયા નીચે કે ભાઈ આ પ્રોબ્લેમ શું થયો છે, બરાબર. એમાંથી અમને એવું જાણવા મળ્યું કે એક ક્લાસમાં ઓલરેડી ક્વેશ્ચન પેપરની સાથે સાથે OMR ભરાઈ ગયા છે. એમના બી ક્વેશ્ચન પેપર અને OMR શીટ નંબર બંને અલગ અલગ હોવા છતાં બી ત્યાં બી XYZ રીતે ત્યાં ચાલુ કરાવી દેવામાં આવેલા હતા. અને એના બાદ અમે અહીંયા 2-2:30 વાગ્યા સુધી રાહ બી જોઈ. અમને એમ બી કીધું કે કોઈક AMCથી હેડ અને ગુજરાત યુનિવર્સિટી જે કન્ડક્ટ કરે છે એક્ઝામ એ એમના કોઈક ને કોઈક આવી રહ્યા છે, એમની બી અમે રાહ જોઈ. છેવટે સુધી અમે 12:30થી પેપર કરીને 2 વાગ્યા સુધીનું પેપર હોય. ઓબ્વિયસલી અમે ખાસી રાહ જોઈ તો એનું સોલ્યુશન આવ્યું નહીં. પછી છેલ્લે અમે મીડિયાનો સહારો લીધો. અને એ સમયગાળા દરમિયાન પછી જે AMC તરફથી કોઈ આપને મળવા આવ્યું કે યુનિવર્સિટીમાંથી જે એક્ઝામ કન્ડક્ટ કરે છે ત્યાંથી કોઈ પ્રોફેસર અથવા તો જેને જવાબદારી સોંપી હતી તે લોકો ત્યાં પહોંચ્યા હતા? આવ્યા હતા, એમ તો આવ્યા તો હતા, પણ કોઈ એવી એકદમ એન્ડ પોઈન્ટ સુધી સોલ્યુશન સુધી કોઈ આવ્યા નથી. અમે ખોટી રાહ જોઈ કે બહુ લેટ ટાઈમ સુધી અમે રાહ જોઈ કે સર આવશે, કોઈક ને કોઈક આવશે. પછી છેવટે પછી અમને પોલીસ દ્વારા અમને પછી ત્યાંથી બહાર કઢાવી દીધા. તો પછી કોઈ એનું નિરાકરણ અમે હજુ સુધી રાહ જોઈ રહ્યા છીએ, કોઈક ને કંઈક નિરાકરણ આવે એનું. બિલકુલ. તો આ ઉમેદવારોની વ્યથા હતી અને તેમણે કહ્યું કે તેમની સાથે સૌથી પહેલાં જ્યારે પરીક્ષા કેન્દ્રમાં ગયા ત્યારે તેમની સાથે શું થયું હતું.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આપણી સાથે જોડાયેલા છે. યુવરાજસિંહ, આખી આ ઘટનામાં આપણે બેદરકારી છે, અહીં છીંડા છે સિસ્ટમમાં, અહીં ગોબાચારીના આક્ષેપ થઈ રહ્યા છે, અહીં ક્યાંક ગડબડ થઈ છે એ સ્વાભાવિક છે. આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય, આપણે પેપર ફૂટ્યા તરફ નથી જતા, કારણ કે પેપર ફૂટ્યું નથી, પણ સિસ્ટમમાં જે લીકેજ છે એ અહીં છતું થઈ રહ્યું છે. આપની પાસેથી વિસ્તારથી સમજવાનો એટલા માટે પ્રયત્ન કરીશું કારણ કે જેટલા પણ ઉમેદવારો હતા આપની પાસે, આપ જ્યારે પહોંચ્યા આપને જેવી માહિતી મળી, લોકો આપની પાસે સમજવા આવતા હતા કે આવું થયું છે તો યુવરાજભાઈ હવે શું કરીશું. એટલે મારે વિસ્તારથી આપની પાસેથી એ સમજવું છે કે જેટલા પણ ઉમેદવારો હતા, જેટલા પણ લોકો ત્યાં પહોંચ્યા હતા, એમની સાથે બંને મિત્રોએ કહ્યું કે આ પ્રકારે થયું હતું, પણ જે ઓરિજિનલ વિષય છે એ કેમ ભટકાઈ જાય છે દર વખતે? ખાસ કરીને જીગરભાઈ, જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સહાયક જુનિયર ક્લાર્કની જે પરીક્ષા હતી 720 પદ માટેની હતી, તેના ફોર્મ એ 15 માર્ચ 2024ના રોજ ભરાયા હતા અને પરીક્ષા ગતરોજ એટલે કે 24/11ના રોજ લેવામાં આવી હતી. તેમાં અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે, કોન્ક્રીટ માહિતી છે એ પ્રમાણે કે 2 સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક આમાં ગફલત થઈ છે અને એકનું નામ છે કુવેસ શાળ સરખેજ ખાતે આવેલી અને બીજું નામ છે સંસ્કાર વિદ્યાલય સેટેલાઇટ ખાતે આવેલી. હવે ત્યાં જે તમે જે આજની જે ટેગલાઇન છે ને કે સિસ્ટમમાં એરર, પણ આખી જે જોવા જઈએ તો એરર છે ને એ પૂરેપૂરી સિસ્ટમની અંદર છે ક્યાંક ને ક્યાંક. કેમ કે આ સિસ્ટમની જે એરર છે એનો ભોગ આજે વિદ્યાર્થીઓ બન્યા છે. જનરલ સાયન્સમાં જો વાત કરવામાં આવે તો 1.5 લાખ ઉમેદવારો એ આ પરીક્ષા આપી છે અને 1.5 લાખ ઉમેદવારો જ્યારે આ પરીક્ષા આપી છે ત્યારે 2 સેન્ટરોની અંદર આ વિસંગતતાઓ જે સામે આવી છે તેમાં હજી સુધી કોઈ કન્ક્લુઝન ઉપર આવ્યા જ નથી. અને જે હઠાગ્રહી નિર્ણયો જે કરવામાં આવ્યા છે તેની આપણે પછી વાત કરીએ, પરંતુ મૂળ જે વાત બની છે એમાં જે ઉમેદવાર હોય એ ઉમેદવારનો પહેલા વહેલો તો બેઠક ક્રમાંક, આ જે છે એનો બેઠક ક્રમાંક છે કે બેઠક ક્રમાંક હોય તો 27, 12, 23, 62 આ એનો બેઠક ક્રમાંક છે. ખરેખર એ બેઠક ક્રમાંક પ્રમાણે એને OMR સીટ મળવી જોઈએ, પરંતુ આ છે OMR સીટ અને 27, 12, 26, 62 એટલે કે બેઠક ક્રમાંક છે 362 પરંતુ એને OMR મળી છે 662 એટલે 300ના ગેપ વાળી OMR સીટ મળી. તો ઉમેદવાર કઈ રીતે ભરવાનો? કેમ કે આજે એ પોતાની સીટ ઉપર બેઠો છે તો પોતાની જ OMR ની ઈચ્છા રાખવાનો છે કે ભાઈ મને મારી પોતાની OMR મળે. શા માટે ભાઈ હું બીજાની OMR ફિલઅપ કરું અને મારી OMR જે છે બીજા શા માટે ફિલઅપ કરે? મને મહેરબાની કરીને મારી OMR આપવામાં આવે. આ વાત મૂળતઃ હતી. 12:30નો સમયગાળો હતો, પરંતુ જ્યારે કહી શકાય કે વિદ્યાર્થીઓ દ્વારા સતત પોતાની OMR ની માંગણી કરવામાં આવી ત્યારે આ વસ્તુ ડિલે થતી ગઈ. પહેલા 5 મિનિટ કીધું તો 12:30ને 5 થઈ, પછી કીધું 10 મિનિટ તો 12:45 થઈ અને પછી એવું કહેવામાં આવ્યું કે ભાઈ 1 વાગ્યા સુધીમાં તમને આપી દેવામાં આવશે અને 1 વાગ્યા સુધીમાં આપવામાં આવી તો પણ એ ભૂલ સહિત જ આપવામાં આવી. એવું નથી કે વિદ્યાર્થીઓને પોતાની OMR મળી ગઈ હોય. અહીંયા જો વાત કરવામાં આવે ને તો આખી સિસ્ટમમાં ફક્ત આ 300 વિદ્યાર્થીઓ જ નથી, આની સાથે સાથે બીજા સેન્ટરમાં, કારણ કે આ જે વ્યક્તિની OMR છે એ અહીંયા આવી છે તો આ વ્યક્તિ જે બીજા સેન્ટર હશે એની OMR અહીંયા સુધી પહોંચી છે. એટલે બંને જગ્યાએ જોવા જઈએ તો 700 થી 800 વિદ્યાર્થીઓને સ્પર્શતો મુદ્દો છે અને 700 થી 800 વિદ્યાર્થીની OMR ઇન્ટરનલી ચેન્જ થઈ છે. હવે આમાં ક્યાંય પણ નોટ એ સિંગલ પર્સન ઉમેદવારની કોઈ ભૂમિકા જ નથી. આ જે ભૂમિકા છે ને સિસ્ટમની ભૂમિકા છે. કોણ સિસ્ટમ? એટલે તો કે સિસ્ટમ એટલે ગુજરાત યુનિવર્સિટી. કેમ કે એક્ઝામ કન્ડક્ટ કરતી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એમને આ દારો મદાર સોંપ્યો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે જે પણ કરાર થયા છે એમાં આ ભૂલ એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા થઈ હતી. આજ રોજ ગુજરાત યુનિવર્સિટીને મેં રૂબરૂ મળ્યા છીએ. એના જે કહી શકે વીસી જે છે વીસીને રૂબરૂ મળીને આ બાબતની મેં રજૂઆત કરી છે. સૌપ્રથમ તમને મળવા દેવામાં જ નહોતા આવતા, પછી કીધું કે ભાઈ વધારે પડતા ટોળા લઈને આવવું પડે, એ કરતાં તમે અમને મળી અને આનું નિરાકરણ આપો. તો પણ નિરાકરણ એટલું જ કહે છે કે તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જઈને મળો. એને અમને કીધું હતું પરીક્ષા લેવાનું અને અમે લીધી છે. અને હું આમાં સંસ્થાનો દોષ એટલે કે જે એક્ઝામિનેશન સેન્ટર હતું હું એનો દોષ નથી કાઢતો. કેમ? કારણ કે આ બે સંસ્થા જે છે ને એને તો અમારે કેવું હોય કે સિલપેક બોક્સ આવતા હોય, એ સિલપેક બોક્સ છે એ એક્ઝામિનેશન હોલ હોય ને એમાં એને ખોલવાના હોય છે. એટલે સેન્ટરને ખબર જ નથી કે ભાઈ જેની અંદર OMR છે એ ભૂલવાળી છે. એટલે જે OMR પહોંચાડનાર જે સિસ્ટમ છે ને એ સિસ્ટમની એરર છે અને આ સિસ્ટમની એરરનો ભોગ અહીંયા બેઠા વિદ્યાર્થીઓ અને આના જેવા બીજા ઘરે બેઠા 800 વિદ્યાર્થીઓ બન્યા છે. બિલકુલ નિલેશભાઈ, જ્યારે આ OMR આવી આપની પાસે ત્યારે જ્યારે તમે જોયું હશે કે બંનેમાં વિસંગતતા છે નંબરમાં, તો તમે તુરંત ત્યાં હાજર જે પરીક્ષા વર્ગખંડમાં જે વ્યક્તિ હતા
તેમને પૂછ્યું હતું કે સાહેબ આ પ્રકારનું છે, તો તેમનું રિએક્શન કયા પ્રકારનું હતું? જી ગરભાઈ, મેં મતલબ સૌપ્રથમ મેં ક્લાસના સુપરવાઇઝરને પહેલાં તો પૂછ્યું છું કે આવી રીતનું કેમ. તો એ લોકોએ અમને પૂછ્યું, પહેલો ક્વેશ્ચન પેપર ખોલે ને એ પહેલાં 2 વિદ્યાર્થીની સિગ્નેચર લેવામાં આવે, એમની હાજરીમાં જ ખોલવામાં આવતા હોય છે. તો અમે સિગ્નેચર હજી કરી પણ પેપર ઓપન કરવા ન દીધા, કારણ કે OMR શીટ નંબર જ અમારી હોલ ટિકિટ સાથે મેચ નહોતા થતા. બરાબર, મેં કીધું તમે પહેલાં તમારા ઉપરી અધિકારી ટ્રસ્ટી અથવા પ્રિન્સિપલને બોલાવો અને વાત કરો કે આવી રીતનું કેમ. તો અમે ક્વેશ્ચન પેપર ખોલવા જ ન દીધા. બાકી તો આ લોકો અમે નથી આ પ્રોબ્લેમ આવતો છતાં પણ એ લોકો અમને એવું કહેતા હતા કે તમે લોકો પેપર બાર લઈને ના જતા ને આમ ને તેમ ને, બાકી અમે તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. એટલે અમે તો પેપર તો ખોલાવ્યું જ નહોતું. એક જ બ્લોક, 1 કે 2 બ્લોકમાં જે મતલબ એક્ઝામ ચાલતી હતી એ પણ સ્કૂલના જે મતલબમાં શું કહેવાય કે સ્કૂલવાળાએ કીધું કે તમારે ભરવી તો ભરો, બાકી જતા રહ્યો. એટલે એ લોકોએ ભરી હતી ને પછી એ લોકોએ પણ બાઇકઆઉટ કરી છે એક્ઝામ. બરાબર, તો સ્કૂલ મેનેજમેન્ટને આ વસ્તુ દર્શાવવામાં આવી તો એ લોકોએ પાછળ આગળ મને પાકી તો શ્યોર નથી ખબર, પણ એ લોકોએ AMC અથવા તો કોઈ ગુજરાત યુનિવર્સિટી જે એક્ઝામ કન્ડક્ટ કરતી હતી એકના કોઈ અધિકારીને મતલબમાં જાણ કરવામાં આવી ફોન કરીને કે ભાઈ વિદ્યાર્થી આવી રીતના હોબાળો મચાવી રહ્યા છે કે અમારા નંબરની OMR નથી. બરાબર, તો એ લોકોએ જે તમને ખ્યાલ હોય તો સ્કૂલમાં પેલી સ્પીકરવાળી સિસ્ટમ હોય છે, ત્યાં ફોનમાં એ સામેવાળા અધિકારી છે એમણે માઇકમાં એવું એનાઉન્સ કર્યું કે તમે લોકો આ કે એમાં ભલે કે નંબર અલગ છે, તમે જે તમારા નંબર ઉપર જ એક્ઝામ આપી દો, તમારું રિઝલ્ટ આવી જશે. પણ આ તો મતલબમાં ગેરરીતિ થઈને મારી OMR જ નથી ને હું એક્ઝામ આપું તો રિઝલ્ટ તો બીજા કોઈ નંબરનું આવવાનું છે. આવી રીતના મેં એ લોકોનું ધ્યાન દોર્યું. બિલકુલ. જયેશભાઈ, કેટલાક વિદ્યાર્થી જે ઉમેદવારો હતા એમના મેસેજ પણ ઘણા છે. કેટલાક લોકો અલગ અલગ સેન્ટરમાં જે પરીક્ષા યુવરાજભાઈ આપતા હતા તેમનું કહેવું છે કે બાયોમેટ્રિક ચેક નથી કર્યું, અમારી સ્લીપ જોઈ નથી, અમને સીધા પ્રવેશ આપી દીધો અને કંઈ પણ જોયા વગર એન્ટ્રી. કારણ કે પરીક્ષા કેન્દ્રમાં તમે કોઈ પણ પરીક્ષા હોય તો તમને ચકાસણી થતી હોય કે ભાઈ કોપી કેસ અથવા તો આ પ્રકારનું કંઈ ન થાય અને કોઈ આવી ઘટના ન બને એટલા માટે ચેક કરતા હોય છે. જયેશભાઈ, આવી કોઈ વસ્તુ ચેક કરાઈ હતી? અને જો ચેક કરાઈ હતી તો કઈ કઈ વસ્તુઓને ચેક કરી? અમને સૌથી પહેલાં 11:30 વાગે એન્ટ્રી આપી દીધેલી. બરાબર, અને ગેટ પર પ્રોપર ઓબ્વિયસલી ચેકિંગ તો નથી જ થયું, એ અમને જોવા મળ્યું. કેમ કે ડાયરેક્ટ અમારો આધાર કાર્ડ અને અમારું જે અમને કોલ લેટર કહેવાય, બરાબર, એ બંને જોઈને કે ભાઈ આ તમે છો એમ બી નથી કીધું, ડાયરેક્ટ અમને આ ફેસ કન્ડક્ટ કરી અને ડાયરેક્ટ જવા દીધા. ડાયરેક્ટ અમને રૂમ પર જે એલોટેડ ક્લાસ હતો એમાં બેસાડી દીધા. એના પછી 12:30 વાગ્યા સુધી અમે રાહ જોઈ. 12:30 થી 1:45 તો 1:45 થી 1 થયો. એટલે ટાઈમ વધતા ઓબ્વિયસલી 12:30 થી 2ની એક્ઝામ હોય ત્યાં સુધી અમે કરવાનું છું, જ્યાં સુધી OMRનો બી વચ્ચે બખાડો થયો. પ્રોપર ચેકિંગ અને સ્કૂલનો બી ચલો ઇસ્યુ થોડો ઘણો થયો, બરાબર. પ્રોપર પછી AMCનું કન્ડક્શન કહેવાય કે ભાઈ પછી ગુજરાત યુનિવર્સિટીની એક્ઝામની જે બોડી કહેવાય એનું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં મને થોડોક ઇસ્યુ દેખાઈ રહ્યો છે, જેનાથી અમે ખુદ ઇસ્યુ ક્રિએટ કર્યો નથી. અમે ઇસ્યુ ક્રિએટ યુનિવર્સિટીવાળાના લીધે અમને આવી પ્રોબ્લેમ જોવા મળી. બિલકુલ. જયેશભાઈ અને નિલેશભાઈ તો છે જ આપણી સાથે. કેટલાક અન્ય ઉમેદવારો કે જે કોઈક 250 કિલોમીટર દૂરથી, કોઈક 450 કિલોમીટર દૂરથી, કોઈ એના કરતાં વધારે કિલોમીટર દૂરથી અહીં પરીક્ષા કેન્દ્રમાં આવ્યા હતા. હવે એ કહે છે કે 250 રૂપિયા યુવરાજભાઈ એક તો ફી હતી, એમનું આવવાનું ભાડું, અને જ્યારે અહીં પહોંચ્યા તો પરીક્ષા આપવા ના મળી. એટલે આવા કેટલાય ઉમેદવારો છે, 700-800 પણ ઉમેદવાર જ હોય અને ભરતી જે આપે કહ્યું એ પ્રમાણે એટલી જ હતી. તો પછી વારંવાર આ પ્રકારની ઘટનાઓ યુવરાજસિંહ આપને લાગે છે કે જે પ્રકારે સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે ઉમેદવારો મહેનત કરે, હવે આ એક પેટર્ન જાણે બની ગયું એવું લાગી રહ્યું છે. વારે આપણે આ જ મુદ્દે ચર્ચા કરવી પડે. ક્યાંક ભરતી માટે અવાજ ઉઠાવવો પડે તમારે, તો ક્યાંક સિસ્ટમમાં એરરને દૂર કરવા માટે અવાજ ઉઠાવવો પડે. શું એવી ક્યાં ચૂક રહી જાય છે જેના કારણે વારે આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે? ખાસ કરીને જીગરભાઈ જોવા જઈએ તો છેલ્લા કેટલાય સમયથી આ સિસ્ટમની અંદર અનેક ગણા છીંડાઓ, જેમાં કોઈ જગ્યાએથી પેપર લીક થઈ જાય છે, કોઈ જગ્યાએથી છબરડા થાય છે, કોઈ જગ્યાએથી ગેરરીતિ થાય છે, કોઈ જગ્યાએથી ભ્રષ્ટાચાર થાય છે, કોઈ જગ્યાએથી કૌભાંડ થાય છે, અને અલગ અલગ મોડસ ઓપરેન્ડી આમાં ક્યાંક ને ક્યાંક અપનાવવામાં આવતી હોય છે. અને તમે જોયું છે ગુજરાતની અંદર 32 જેટલા પેપર લીક થયા, પણ 32 જેટલા પેપર લીક થયા તેમાં 32 જેટલા ચમરબંધી પકડાણા ખરી, પણ ના, કોઈ પકડાણું નથી. એ જ રીતે આ સિસ્ટમની જે એરરની અત્યારે વાત કરી રહ્યા છીએ, તો આ સિસ્ટમ સેટ કરનાર કોણ?
તો આ સિસ્ટમ સેટ કરનાર અહીંનું જે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્ર છે. એ વ્યવસ્થા તંત્ર ક્યારેય પણ જે એક્શન ખરેખર વાસ્તવિક રીતે જેની ઉપર લેવાના હોય લેતું જ નથી. એ એના માટે જવાબદાર છે. તેને કારણે જે પીસાઈ કોણ રહ્યું છે? તો તેને કારણે આજે મહેનતુ વિદ્યાર્થી વર્ગ એ પીસાઈ રહ્યો છે. કારણ કે દિવસ રાત તનતોડ મહેનત કરતા હોય છે. એના માતા પિતા પેટે પાટા બાંધી જેમ તેમ કરીને ગાંધીનગર હોય, અમદાવાદ જેવા શહેરમાં એને ભણવા મોકલતા હોય છે. અને વિદ્યાર્થી ખુદ મેં પરીક્ષાની તૈયારી કરતા સામે મારી નજરે જોયા છે અને તનતોડ મહેનત કરતા હોય છે. દિવસમાં કદાચ એક ટાઈમ જમવાનું મળે તો એક ટાઈમ જમીને પણ એટલા પોતાના સપના સાકાર કરવાના કે પોતાના પરિવારનું સપના સાકાર કરવા માટે તનતોડ મહેનત કરીને આ બધી જ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય છે. અને છેલ્લે જ્યારે પરીક્ષા આપવા જાય છે ત્યારે પરીક્ષામાં એને મળે છે કે અરે ભાઈ આ તો પરીક્ષાનું પેપર લીક થઈ ગયું, અરે ભાઈ આ પરીક્ષામાં તો ગેરરીતિ સામે આવી, અરે ભાઈ આ પરીક્ષામાં તો છબરડો થયો, અરે ભાઈ આ પરીક્ષા હતી એમાં તો ક્યાંક ને ક્યાંક જે એરર છે, બેદરકારી જેને આપણે કહી શકીએ, જે લાપરવાહી છે, એ લાપરવાહીને કારણે આપણે એનો ભોગ બની ગયા. અને બેદરકારી કોની? તો કે ભાઈ સિસ્ટમની. અને એ સિસ્ટમની બેદરકારીનો ભોગ આ જે અહીંયા બેઠા છે વિદ્યાર્થીઓ અને હજારો જે દર્શકો જોઈ રહ્યા છે એના દીકરા દીકરીઓ કા એ પોતે આનો ભોગ બની રહ્યા છે. અને ગઈકાલે તમે સ્ટેટમેન્ટ સાંભળ્યું હશે જ્યારે ગુજરાત યુનિવર્સિટીના કોઈ એસઓડી હતા, ઓએસડી હતા, એ ઓએસડીનું વર્ઝન લેવામાં આવ્યું તો એને કીધું કે કોઈ પ્રકારની આમાં કોઈ ખામી સર્જાણી નથી, કોઈ પ્રકારનું પેપર લીક નથી થયું અને આમાં ઉશ્કેરણીજનક વાત કરવામાં આવી અને વિદ્યાર્થીએ પેપર નથી આપ્યું. અને છેલ્લે એવું કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારની આ પરીક્ષા હવે રીકન્ડક્ટ કરવામાં નહીં આવે ને પરીક્ષા રદ પણ કરવામાં નહીં આવે. તમે વિચારો કે આટલી બધો હોબાળો થયો, એમાં સીધું જ 2 કલાક પછી આવી અને પોતે જજ હોય એમ સીધો આદેશ કરી દેવો એ કેટલો વ્યાજબી છે ભાઈ? તમે પૂર્ણતઃ તપાસ કરો ને. ચલો હું તમને કહું, તમે અહીંયાના સીસીટીવી મગાવ્યા હતા? સીસીટીવી ને ક્રોસ વેરીફાઈ કર્યા હતા? ખરેખર ક્યાં વિદ્યાર્થી ઉશ્કેરી કરી? ચલો મને સમજાવો. તમને એવું લાગતું કે વિદ્યાર્થી ઉશ્કેરી કરી એટલે બીજા વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી તો એ વિદ્યાર્થી જેને ઉશ્કેરી કરી એને તમે સાઇડલાઈન કરો. બાકીના જે 900 વિદ્યાર્થી કે 800 વિદ્યાર્થી છે એને તો તમે શાંતિથી પરીક્ષા આપવા દો. અને એકનો ભોગ બીજો કઈ રીતે? તમારી સિસ્ટમમાં એરર હતી કારણ કે તમે આ જે ઓએમઆર ડિસ્ટ્રીબ્યુશન હતી એ યોગ્ય રીતે કરી નહીં. તો તમારી ભૂલ છુપાવવા માટે તમે બધું જ ઉમેદવાર ઉપર ઠોપી દો. એ ક્યાંનો ન્યાય છે? એટલે તમે જ પોતે ન્યાયતંત્ર બની જાઓ તો તમને પણ કહેવાનું કે જો તમે પાકસાફ અને ઈમાનદાર હોય તો આ બધાનો ન્યાય કરો યોગ્ય રીતે. કઈ રીતે થઈ શકે ખબર? એક એસઆઈટી ની રચના કરો, તેમાં તમામ પ્રકારના પક્ષ લેવામાં આવે. ત્યાં ઉપસ્થિત જે ગુજરાત આપણી જે કહી શકાય કે આજે કંડક્ટ કરતી જે સંસ્થા હતી ત્યાંના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. તો એ અધિકારીઓનો વર્ઝન લેવામાં આવે. ત્યાં જે શાળા છે એ શાળાના અધિકારીનું વર્ઝન લેવામાં આવે. ત્યાં પ્રશાસન તંત્ર કે પોલીસ તંત્ર પણ ઉપસ્થિત હતું, એ પોલીસ તંત્રનું વર્ઝન લેવામાં આવે. આ વિદ્યાર્થીઓ જ્યાં ઉપસ્થિત હતા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે કે ભાઈ શું થયું હતું, કઈ રીતે ઘટના આ નિર્માણ પામી અને શા માટે હોબાળો થયો, બધાના વર્ઝન લેવામાં આવે. અને પછી ત્યાંના સીસીટીવી ચેક કરવામાં આવે અને પછી કોઈ કન્ક્લુઝન ઉપર આવવામાં આવે, એટલે કે નિર્ણાયક ભૂમિકામાં આવે. અને તમે 2 જ કલાકમાં કહી દો છો, કોઈ પ્રકાર કોઈને પણ સાંભળ્યા વગર તમે તમારો મનસ્વી અને હઠાગ્રહી અને બાલિશ આ નિર્ણય જે સંભળાવો છો. ખરેખર અમને તમારી આ વિવેક બુદ્ધિ ઉપર ક્યાંક ને ક્યાંક શંકા પેદા થઈ રહી છે. તમે ગુજરાત યુનિવર્સિટીના ક્યાંક ને ક્યાંક જવાબદાર અધિકારી છો પણ જવાબદારીનું તમને ખુદને ભાન નથી અને તમે આ રીતે અમારા વિદ્યાર્થી ઉપર જેમ ફાવે મન ફાવે એમ એવા નિર્ણયો થોપી બેસાડશો તો યાદ રાખજો જરા પણ ચલાવી લેવામાં નહીં આવે. તમે પહેલા તો તલ સ્પર્શી એ તપાસ કરવી જોઈએ ખરેખર વાંક કોનો છે. એક પાડાના વાકે કે પખાલીના ડામ ન હોય. આ તો એના જેવી પરિસ્થિતિ થઈ. કદાચ માની લે કદાચ ચલો 1-2 વિદ્યાર્થીએ કદાચ ક્યાંક કશું ખોટું તો એને સજા કરો ને. બાકીના તમે 900 વિદ્યાર્થીઓને 800 વિદ્યાર્થીઓને તમે આ પરીક્ષા આપવા જ નથી દીધી. આપણે કહીએ ને, જો એક ગ્રાહક તરીકે હું આ વાત કરું છું, એક ગ્રાહકને યોગ્ય કહી શકાય કે કસ્ટમર પાસેથી કસ્ટમરને યોગ્ય વસ્તુ ન મળે ને તો ગ્રાહક સુરક્ષામાં જઈ શકે અને પોતાની માંગણી કરી શકે. આ પરીક્ષા દેવા માટે આ ઉમેદવારોએ તમને ફી ભરી છે અને તમે એની યોગ્ય સેવા પૂરી પાડી નથી. તો આ જ લોકો કદાચ તમારી પાસે અપેક્ષા રાખે છે ને એટલા માટે રાખે છે કારણ કે તમે જે ગ્રાહકોને જે પીરસું છે એ યોગ્ય રીતે પીરસું નથી અને સેવા પ્રોપર રીતે આપી નથી. એટલે જવાબદાર તમે પહેલા છો અને ભૂલ તમારી છે આ સિસ્ટમની અંદર. આ વિદ્યાર્થીઓની ભૂલ નથી કારણ કે આ જે સિસ્ટમની ભૂલ છે એનો ભોગ આ વિદ્યાર્થીઓ બન્યા છે. બિલકુલ. એટલે કે સેવા આ તમામ ઉમેદવારોને કરવી હતી કોર્પોરેશનમાં, પણ સિસ્ટમમાં ક્યાંક એરર આવી ગઈ અને સેવાનો તે લાભ ન લઈ શક્યા. હવે સવાલ એ થાય કે ઓએમઆર શીટમાં જે નંબરમાં વિસંગતતા આવી એની સેવાનો લાભ કોણે લીધો? કારણ કે સવાલ એટલા માટે ઊભો થાય કે જેણે યુનિવર્સિટીએ આખી પરીક્ષાનું આયોજન કર્યું હતું તો ક્યાંક તો ખામી હશે, જેના કારણે એમને તો આખી રાતમાં કોઈ વસ્તુ ચેન્જ થઈને આવી ન જાય. એટલે હવે મૂળ સુધી પહોંચવું પડશે કારણ કે ઉમેદવારો
અમદાવાદમાંથી આવતા હોય કે પછી એ અમરેલીથી આવતા હોય, દરેક ઉમેદવાર એ હોય છે જે પોતાના માતા પિતા માટે, પોતાના ભાઈ બહેન માટે કંઈક કરવા માગે છે, કંઈક બનવા માગે છે. અને એ જ ઉમેદવાર જ્યારે અમદાવાદનો ધક્કો ખાઈને પાછા જાય છે ત્યારે તેમને એ દિલથી ધક્કો વાગે છે. એટલા માટે ફરી એક વખત એટલા માટે આ કહીએ છીએ કે સિસ્ટમમાં જો કોઈ એરર હોય તો તેનું સોફ્ટવેર લાવવું પડશે અને એ સોફ્ટવેર થકી આવી સિસ્ટમને સુધારવી પડશે. નહીં તો આ જ રીતે ઉમેદવારો પોતાના ભાવિ સાથે કોર્પોરેશનના પાપે, પરીક્ષા આયોજન કરતી સંસ્થાઓના પાપે હેરાન થતા રહેશે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.